શેરબજારમાં જેનો ડર હતો આજે એ જ થયું। ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીય શેરબજારમાં હાહાકાર મચી ગયો। માર્કેટ શરૂ થતાં જ રોકાણકારોમાં હડકંપ મચી ગયો। કારોબારી સપ્તાહના પહેલા દિવસે માર્કેટ ખુલતા જ સેન્સેક્સમાં 4000 જ્યારે નિફ્ટીમાં 900 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો। કારોબારી સત્રના અંતમાં સેન્સેક્સ 3% તૂટી 73,000 પર બંધ થયો, જ્યારે નિફ્ટી પણ 4% ઘટી 22,000 પર બંધ થયો। એક જ દિવસમાં રોકાણકારોના 20 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા। સુરક્ષિત મનાતા ટાટા ગ્રુપના શેર્સમાં પણ જોરદાર ઘટાડો નોંધાયો। ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટ્રુબો જેવા શેર્સ 7% સુધી ગગડ્યા। ટ્રમ્પની ટેરિફ પોલિસી, મોંઘવારી અને મંદીની આશંકાએ શેરબજારમાં વેચાવલી હાવી। સૌથી વધુ આઈટી, ફાર્મા, ઓટો અને મેટલ કંપનીના શેર્સમાં ઘટાડો થયો। બજારમાં કડાકા પાછળ વિદેશી રોકાણકારો પણ જવાબદાર। વિદેશી રોકાણકારોની વેચાવલીના કારણે માર્કેટ પર દબાણ। ન માત્ર ભારતીય શેરબજાર, એશિયાઈ બજારમાં પણ 10% સુધીનો ઘટાડો થયો। જાપાનનો નિક્કેઈ 6%, કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 4.50%, જ્યારે ચીનનો શાંઘાઈ ઇન્ડેક્સ 6.50% અને હોંગકોંગનો હેનસેંગ 10% તૂટ્યો।